ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ છે 11 ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ છે ઓસીએમ. એન્યુઅલ એક્ઝામ માટે કમસે કમ 10 થી 12 દિવસ તમારા બાકી છે. તો હવે આપણે 1 થી 10 ચેપ્ટર જે તમારા એન્યુઅલ એક્ઝામમાં આવવાના છે એનું જલ્દીથી રિવિઝન, એટલે કે પર ડે આપણે એક ચેપ્ટરનું રિવિઝન કરીશું. બરાબર. તો આજે એમાં જ પહેલું ચેપ્ટર નંબર 1 છે ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. તો એમાંથી કયા કયા ક્વેશ્ચન આવી શકે છે અને મેઇન જે કયા મુદ્દા છે એની આપણે હાઇલાઇટ કરીશું. બરાબર. તો પહેલાં તો આપણે સ્કૂલમાં જે લોકો આવે છે તેની સાથે આ વસ્તુ ડિસ્કશન થઈ ચૂકી છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો કે જે પ્રવૃત્તિ નાણાકીય વળતર મેળવવાના તે હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ. તો ખેડૂત જે અનાજનું ઉત્પાદન કરે છે તો એ કેમ કરે છે? તે કેમ કે એને વેચીને એ લોકો પૈસા કમાઈ શકે. બરાબર. તો એ આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર. તેવી જ રીતે સુથાર ફર્નિચર બનાવે છે તો એ ફર્નિચર પોતાના ઘરમાં રાખવા બનાવે છે? ના. તો એ કેમ બનાવે છે? તો કે વેચવા માટે. એના બદલામાં એને શું મેળવવાનું હોય છે? તો કે નાણાં. કેમ કે એને જીવન જીવવા માટે, પોતાની જરૂરિયાતો પૂરો કરવા માટે શું જોઈશે? નાણાં જોઈશે. બરાબર. તો તમારે જો કોઈ પૂછે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું, તો કે નાણાંના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ. જેમ કે તમે કોઈ પેન ખરીદવા જાઓ, કોઈ દુકાન પર જ્યારે તમે પેન ખરીદવા જાઓ છો, બરાબર, ત્યારે એ પેનના બદલામાં તમે એને શું આપો છો? પૈસા આપો છો. તો એ શું છે? આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર. હવે એની પાછળનું આપણે જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિનો કોન્સેપ્ટ આઈ થિંક ક્લિયર થઈ ગયો હશે. બિન આર્થિક પ્રવૃત્તિ. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતરનો હોતો નથી. જેમ કે ફક્ત સેવાના હેતુથી, દેશ સેવાના હેતુથી જે વસ્તુ કરવામાં આવે છે તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમ કે કોઈક જગ્યા પર રાહત કેમ્પ હોય, બરાબર, કે કોઈ સમાજસેવક હોય, સમાજસેવક દ્વારા કોઈને જમવાનું આપવામાં આવે અથવા કોઈ વસ્તુની વહેંચણી કરવામાં આવે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. એના બદલામાં એ પૈસા નથી મેળવતો. બરાબર. ધારો કે પેનનું ઉદાહરણ આપણે આગળ લીધું તો કે બિન આર્થિક પ્રવૃત્તિ ક્યારે થશે? કે જ્યારે આપણે એ વસ્તુ દુકાનમાં લેવા જઈશું, દુકાનવાળો આપણને પેન આપશે, એના બદલામાં આપણે પૈસા આપીશું. બરાબર. તો બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાશે? કે એ પેન કોઈ ગિફ્ટ તરીકે વહેંચે છે કે સેવા તરીકે વહેંચે છે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. કેમ કે પેનના બદલામાં તમે એમને પૈસા આપતા નથી. તેવી જ રીતે જો માતા પોતાના બાળકનો ઉછેર કરે છે તો એ શું છે? બિન આર્થિક પ્રવૃત્તિ છે. કેમ કે માતા જે પોતાના બાળકનો ઉછેર કરે છે એના બદલામાં એના પિતા પાસેથી પૈસા લે છે? નથી લેતા. કેમ કે એની એક લાગણી છે, એની એક ફરજ છે, જેના કારણે તે પોતાના બાળકનો ઉછેર કરે છે. એટલે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર. તેવી જ રીતે કુદરતી હોનારતમાં સેવા આપવી, કે કોઈ જગ્યા પર વાવાઝોડું આવ્યું, ભૂકંપ આવ્યો, જેવી રીતે કોરોનાના લીધે લોકડાઉન થઈ ગયું હતું, લોકોના ધંધા બંધ થઈ ગયેલા. બરાબર. એટલે બધાને ટાઈમ ટુ ટાઈમ ફૂડ પેકેટ બનાવીને બધાને વહેંચવામાં આવતા હતા જેથી લોકોને પોતાની ભૂખ સંતોષી શકે. બરાબર. તો એ શું છે? તો કે બિન આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર. કે જેમાં ફક્ત સેવાનો અર્થ હોય, એમાં નાણાં કમાવાનો કોઈ હેતુ હોતો નથી. તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. ચલો, બિન આર્થિક પ્રવૃત્તિ અને આર્થિક પ્રવૃત્તિનો તફાવત તમે સમજી ચૂક્યા હશો. એની સાથે હું તમને એક મોટું ક્લિયર એક ઉદાહરણ આપી દઉં કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. તો કે આર્થિક પ્રવૃત્તિ એટલે કે નાણાંના હેતુથી કરવામાં આવતી, અને જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં ફક્ત ને ફક્ત સેવાનો અર્થ હોય છે. શું હોય છે? સેવાનો અર્થ હોય છે. બરાબર. તેવી જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિમાં માતા પોતાના બાળકનો ઉછેર કરે છે તો એના બદલામાં એને નાણાં મળતા નથી. પરંતુ જો કોઈ આયા છે, બરાબર, કોઈ નન છે કે જે એક બાળકનો ઉછેર કરે છે, બરાબર, કોઈકના ઘરે આયા રાખેલ છે કે કોઈના માતા પિતા બંને નોકરી કરે છે અને એના બાળકના ઉછેર માટે એક આયા રાખેલી છે, તો એ આયાને એ બાળક રાખવાના બદલામાં શું મળે છે? પૈસા મળે છે. તો એ આર્થિક પ્રવૃત્તિ છે. એક આયા બાળકનો ઉછેર કરે છે તો એ આર્થિક પ્રવૃત્તિ છે, અને એક માતા પોતાના બાળકનો ઉછેર કરે છે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. બરાબર. જો અહીંયા આગળ એના ઉદાહરણ, એના પોઈન્ટ આપેલા છે કે તફાવત શું છે. તે તફાવત તમે સમજી શકો છો અને એ તમે વાંચશો તો તમને યાદ રહી જશે. આપણે આગળનો ટોપિક જોઈએ. આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે. કયા કયા? ધંધો, વ્યવસાય અને રોજગાર. બરાબર. ધંધો એટલે કે અંગ્રેજી શબ્દ બીઝી પરથી ઉતરી આવ્યો છે. બીઝી એટલે કે વ્યસ્ત રહેવું, પ્રવૃત્તિમય રહેવું, અને ધંધાનો મુખ્ય હેતુ શું હોય છે? નફા કમાવાનો અને સંપત્તિ ભેગું કરવાનો. આપણે કોઈ ધંધો શરૂ કરીએ છીએ તો આપણે કોઈ સેવાના માટે કોઈ ધંધો શરૂ નથી કરતા. આપણે ધંધો શું કરવા કરીએ છીએ? કેમ કે આપણની જરૂરિયાતો સંતોષવા માટે, નાણાં મેળવવા માટે આપણે ધંધો શરૂ કરીએ છીએ. તો જો તમારે સિમ્પલ ધંધાની વ્યાખ્યા આપીએ તો શું આપવાની?
નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની પ્રવૃત્તિ, બરાબર. આપણે નફો મેળવવા માટે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ આર્થિક, તો એ ધંધો છે. અહીંયા જો મેન્શન શું કર્યું છે, કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ તો કે જે સરકાર માન્ય અને સરકારોના નીતિ નિયમમાં જ હોય એ જ આર્થિક પ્રવૃત્તિ ગણાશે, બરાબર, કાયદેસરની. જો તમે દારૂનો ધંધો કરો છો એ પણ ધંધો છે, પણ એ ગેરકાયદેસર છે, બરાબર, એ માન્ય ગણાશે નહીં. જ્યારે ધંધો એવો હોવો જોઈએ જે કાયદેસરનો હોવો જોઈએ, જે સરકાર માન્ય હોય, જેને સરકારે અપ્રૂવ કર્યો હોય, બરાબર. તમે કોઈક રેસ્ટોરન્ટ ખોલો છો, કોઈક શોરૂમ ખોલો છો, બરાબર, એ બધું શું છે, તો એ બધું ધંધો છે, બરાબર. તો એ ધંધાની વ્યાખ્યા અહીં સ્પષ્ટ. એ ધંધાના હેતુઓ, તો પહેલો હેતુ છે એનો નફાનો હેતુ. કોઈ પણ વ્યક્તિ ધંધો શરૂ કેમ કરે છે, તો કે નફો મેળવવા માટે. એટલે પહેલું લક્ષણ થયું નફાનો હેતુ. બીજું લક્ષણ થયું વસ્તુ અને સેવાનો વિનિમય. નાણાંનો અને વસ્તુનો વિનિમય થાય છે. કેવી રીતે? મારે કોઈ વસ્તુની જરૂર છે તો હું વસ્તુ મેળવીશ દુકાને જઈને, એના બદલામાં હું શું આપીશ, મારે વસ્તુ જોઈએ છે અને સામેવાળાને નાણાં જોઈએ છે દુકાનદારને, એટલે મારી વસ્તુ લઈને અને હું દુકાનદારને નાણાં આપીશ. એટલે કે અહીંયા વસ્તુ અને સેવાનો વિનિમય થાય છે. વસ્તુ જે દેખાઈ શકે છે, જે ભૌતિક છે, અને સેવાઓ જે દેખાઈ નથી શકતી, બરાબર, અભૌતિક. આ બે વસ્તુનો આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે પહેલાં જોઈએ કે ભૌતિક વસ્તુઓ, બરાબર. ભૌતિક વસ્તુઓ કે આપણે જેને જોઈ શકીએ છીએ. આપણે એક પેન ખરીદવા જઈએ તો એ પેન હાથમાં પકડી શકીએ છીએ, ઘરે લાવી શકીએ છીએ, લખી શકીએ છીએ, બરાબર. એટલે ભૌતિક વસ્તુ કે જેને આપણે અડકી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. તો અભૌતિક વસ્તુ કઈ થઈ, તો કે અભૌતિક વસ્તુ જાણે કે વીજળી આપણે કિલો લીટરના ડબ્બામાં ભરવા જઈએ છીએ, નથી જતા. કેમ કે એ એક પાઇપલાઇન વાયર દ્વારા આવે છે, બરાબર, અને એ વાયર દ્વારા તમને એની સેવા પ્રાપ્ત થાય છે. તમે એમાંથી સંતોષ પણ મેળવો છો, પણ એ વસ્તુ તમારા હાથમાં નથી. એ વસ્તુ અદૃશ્ય છે. કેવી છે? અદૃશ્ય છે, પણ તમે એનો લાભ મેળવો છો, એની સેવા પણ મેળવો છો, બરાબર. એટલે એને અભૌતિક વસ્તુ અથવા સેવા કહેવામાં આવે છે. ઇન્ટરનેટનું ઉદાહરણ લઈએ આપણે. ઇન્ટરનેટ કોઈ પ્લાન રિચાર્જ કરાવવા જઈએ છો તો આપણને 1 GB 2 GB 30 GB આપણને ડબ્બી ભરીને આપે છે કે લો આ 1 GB છે, 2 GB છે, 3 GB છે. ના, એક સેવા છે. આપણે પૈસા આપી દઈએ છીએ અને આપણને દર મહિના સુધીની જેટલું રિચાર્જ કરાવ્યું એટલે આપણને સેવાઓ મળશે, બરાબર. તો વસ્તુ અને સેવાનો વિનિમયનો બીજો હેતુ છે. ત્રીજો હેતુ કયો છે? જોખમ ને અનિશ્ચિતતા, બરાબર. જોખમ, ધંધામાં જોખમ રહેલું છે. બે જાતના જોખમ છે, માનવ સર્જિત ને કુદરતી જોખમ, બરાબર. માનવ સર્જિત જોખમ કોને કહીએ? કે જે માનવ દ્વારા સર્જિત કરાયેલું હોય, એટલે કે આગ, હુલ્લડ, હડતાલ, લોકોની જીવનશૈલી બદલાવી, માંગમાં ઘટાડો થવો, રુચિ બદલાવી, બરાબર, હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન, એના લીધે જે જોખમ આવે છે એ માનવ સર્જિત જોખમ છે. કુદરતી જોખમ કોને કહીશું? તો કે વાવાઝોડું આવે, દુષ્કાળ પડે, જે રીતે કોરોના આવ્યો, બરાબર. એ બધું શું છે? કુદરતી જોખમ છે. કુદરતી જોખમના કારણે જે જોખમના કારણે જે ધંધા તૂટી ભાગે છે, બરાબર. ધંધાકીય એકમમાં એવું છે કે અનિશ્ચિતતા રહેલી છે. ક્યારે શું થઈ જાય આપણે કહી શકીએ નહીં. જેમ કે આ લોકડાઉનની અંદર કેટલા લોકોના ધંધા પડી ભાગ્યા. લોકો 1 વર્ષ પહેલાં નહોતું વિચાર્યું લોકો 1 વર્ષ પહેલાં નહોતું વિચાર્યું કે આ રીતે લોકડાઉન આવી જશે અને આપણો ધંધો પડી ભાગશે. કેટલા ધંધાઓને બંધ કરી દેવા પડ્યા, બરાબર. એટલે કે ધંધામાં જોખમ બી છે અને અનિશ્ચિતતા પણ છે. એનું ત્રીજું હેતુ એ છે તૃષ્ટિગુણનું સર્જન. ધંધા દ્વારા લોકોના તૃષ્ટિગુણનું સર્જન થાય છે. 3 રીતે થાય છે: સ્થળ, સ્વરૂપ અને સમય. સ્વરૂપના આધારે આપણે જે કોઈ રૂ છે, જ્યારે બજારમાં ખેતરમાંથી લાઈન સીધી પહેરી લઈએ છીએ, ના, એને કપડાના સ્વરૂપમાં બદલવામાં આવે ત્યારે આપણે પહેરીએ છીએ, બરાબર. એટલે કે તૃષ્ટિગુણ એટલે કે આપણને સંતોષનું સર્જન કરે છે ધંધો. આપણી જે વસ્તુની જરૂરિયાત છે એ પૂરી કરે છે ધંધો. એ 3 રીતે: સમય, સ્થળ ને સ્વરૂપ. તો જે રૂ છે, બરાબર, રૂમાંથી ડાયરેક્ટ આપણને રૂ પહેરી લઈશું, એમાંથી આપણને સંતોષ મળશે? ના, તો કપડામાંથી મળશે. તો કે સ્વરૂપ આપે છે ધંધો, એક સ્વરૂપ આપે છે વસ્તુને અને આપણા પહેરવા લાયક કે આપણે વાપરવા લાયક બનાવે છે. પછી છે સ્થળ આધારિત. તો રૂ એ ખેતરમાંથી જ કાપડ નહીં બની જાય, એને મિલમાં લઈ જવું પડશે. મિલમાંથી પછી બજારમાં આવશે, બજારમાંથી આપણે ખરીદીશું. એટલે કે સ્થળ આધારિત તૃષ્ટિગુણનું સર્જન. સમય આધારિત, તો કે રેનકોટ શિયાળા અને ઉનાળામાં કામ લાગશે? ના, એ ફક્ત ચોમાસામાં કામ લાગશે. એટલે કે સમયનું તૃષ્ટિગુણ. જ્યારે જે સમયની જરૂરિયાત હશે, જે વસ્તુની જરૂરિયાત હશે, જે સમયે એ સમયે વસ્તુ વાપરવામાં આવશે. પ્રવૃત્તિનું સાતત્ય.
ધંધો સતત ચાલતી પ્રવૃત્તિ છે, નફો આવે ખોટ આવે સતત ચાલતી પ્રવૃત્તિ છે. નાણાંની જરૂરિયાત, ધંધાની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે છે. ધંધો નાણાં વગર ચાલી શકતો નથી. કાચા માલથી લઈને જ્યાં વસ્તુનું તૈયાર માલમાં રૂપાંતરિત ન થાય ત્યાં સુધી આપણને નાણાંની જરૂરિયાત રહે છે. બરાબર. હેતુઓ બે છે, આર્થિક અને સામાજિક હેતુ. આર્થિક હેતુમાં શું આવશે? નફાનો હેતુ, જે આપણે આગળ જોઈ ગયા. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ, આપણી પાસે જો ધંધો કરીથી નફો ભેગો કરશે, નફા ભેગામથી એ લોકો શું કરશે? ધંધાદારી વ્યક્તિ તો કે પોતાની મહત્તમ સંપત્તિ ભેગી કરશે. અન્ય હેતુ, કે હેતુ તો મુખ્ય હેતુ આપણો નફાનો છે, એની સાથે સાથે ધંધાનો બીજો હેતુ શું હોય છે? તો કે પોતાના ધંધાની આર્થિક પ્રગતિને વિકાસ કરવો, બજારમાં લોકો એની વસ્તુને ઓળખે અને એવા પોતાની પાસે જે શ્રેષ્ઠ સાધનો છે તેનો ઉપયોગ કરે અને બજારમાં જે નવી નવી ટેકનોલોજીઓ આવે છે એ ટેકનોલોજીનો એ લોકો ઉપયોગ કરી શકે. બરાબર. એમનો મુખ્ય હેતુ. 3 હેતુઓ હોય છે આર્થિક હેતુઓ. સામાજિક હેતુઓ કયા કયા છે? સામાજિક હેતુમાં જવાબદારીનો હેતુ, સામાજિક જવાબદારીનો હેતુ એટલે કે સમાજ માટેની જે જવાબદારીઓ હોય ધંધાની એ પૂરી પાડવાનો હેતુ. રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ એટલે કે સમાજમાં જે લોકો બેરોજગાર છે એ લોકોને રોજગારી પૂરી પાડવાનો હેતુ કોનો હોય છે? ધંધાનો હોય છે. એટલે સમાજ પ્રત્યેની કેટલીક જવાબદારી પણ ધંધાએ પૂરી કરવાની હોય છે. ગુણવત્તાવાળી વસ્તુ અને સેવા પૂરી પાડવાનો હેતુ એટલે કે સમાજમાં રહેતા લોકોને સારીમાં સારી વસ્તુ પૂરી પાડવી અને એ વસ્તુ યોગ્ય હોવી જોઈએ, ગુણવત્તાવાળી હોવી જોઈએ, જેથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન ન થઈ શકે. બરાબર. વ્યાજબી વેપારી રીત રસમોને અનુસરવાનું એટલે કે ધંધામાં કોઈ વસ્તુની જ્યારે અછત નથી તો તેની કૃત્રિમ અછત ઊભી નહીં કરવાની. જેમ કે કેટલી વખત ડુંગળીનો ભાવ આસમાને 100 રૂપિયા કિલો પહોંચી જાય છે, તો એ વખત કંઈ એવું હોતું નથી કે ડુંગળી બજારમાં નથી, પણ એક સંગ્રહખોરી, કાળાબજારી કરવામાં આવે છે. તો ધંધાદારી વ્યક્તિઓને એક એ સામાજિક હેતુ છે કે સમાજમાં રહેતા લોકોને વસ્તુ સારામાં સારા ઓછામાં ઓછા ભાવે મળી રહે, એટલે કે સંગ્રહખોરી નહીં કરવાની. બરાબર. અન્ય હેતુમાં આવશે સમાજને પોતાની આગવી ઓળખ ઊભી કરવાની, નવા સંશોધનો કરવાના, એ બધા પોઈન્ટ એમાં સમાવેશ થશે. ચલો, ધંધાકીય જોખમ. ધંધાકીય જોખમમાં 2 જોખમ છે, કુદરતી જોખમ, માનવસર્જિત જોખમ. આપણે કુદરતી જોખમ જોઈ ગયા છે, ધરતીકંપ, પૂર. બરાબર. પછી એની સાથે કોઈ બીમારી પણ આવી શકે છે, વાવાઝોડું પણ આવી શકે છે. પછી શું આવી શકે છે બીજું? યાદ કરો. ધરતીકંપ, પૂર, દુષ્કાળ. બરાબર. કુદરતી જે આફતો છે બધી એમાં આવી શકે છે. માનવ સર્જિત જોખમ, કે જ્યાં આગળ માનવ દ્વારા સર્જિત હોય, જે આપણે આગળ વાત કરીશું, ક્યાં હડતાલ, ટેકનોલોજીમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિ, માંગમાં ફેરફાર, રાજકીય સ્થિરતા વગેરે. બરાબર. ધંધાકીય જોખમના કારણો. ધંધાકીય જોખમના કારણો કયા કયા છે? ટેકનોલોજીમાં ફેરફાર. બરાબર. હવે સમય જતાં જૂની ટેકનોલોજીવાળી વસ્તુ દૂર થતી ગઈ, નવી ટેકનોલોજીવાળી વસ્તુ આવી ગઈ. તમે લેટેસ્ટ જો કોઈ ઉદાહરણ જોઈએ તો મોબાઈલ ફોનનું ઉદાહરણ, કે ભાઈ જ્યારે ફોન નવો પહેલાં કયો હતો તો નોકિયાનો 1100 હતો, પછી 6500 વાળો આવતો હતો. બરાબર. અલગ અલગ મોડલ હતા, જેની અંદર ફક્ત જો ફોટો બી નાનો આમ તો પડતો હતો ને તો બધા ખુશ થઈ જતા હતા. પછી FM વાગતું હતું તો બી લોકોને નવાઈ લાગતી હતી કે એટલા નાના ફોનમાં FM વાગે છે. ત્યાર પછી ધીમે ધીમે જમાનો બદલા ગયો. ફોટા સારા મોબાઈલ, સેમસંગના સારા મોબાઈલ, નોકિયાના સારા મોબાઈલ આવ્યા. તો ધીમે ધીમે એન્ડ્રોઈડ આવ્યા, હવે સ્માર્ટફોન આવી ગયા. બરાબર. એટલે કે કેટલું ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યો. તો ધંધામાં એ જોખમ રહેલું છે કે ગમે ત્યારે ટેકનોલોજીમાં ફેરફાર આવી શકે છે અને ધંધા પર એ જોખમની તલવાર લટકતી હોય છે. બીજું એ કે જો તમારી ટેકનોલોજી મુજબ જો તમે ખુદને પરિવર્તન ન કરી શકો, ધંધાદારી વ્યક્તિ પોતાની પ્રોડક્ટમાં ફેરફાર ના કરી શકે, તો એની પ્રોડક્ટ સર્વાઈવ કરી શકશે નહીં, જીવી શકશે નહીં. જેવી રીતે જો કેટલીક કંપનીઓ હોય એ પોતે બી સ્માર્ટફોન ન કાઢે, બરાબર, તો એ કંપનીનું નામ રહેશે નહીં રહે. જેમ કે નોકિયા. બરાબર. નોકિયાના સ્ટાર્ટિંગમાં લગભગ બધા જો નોકિયાના ફોન હોતા હતા, પણ હમણાં જેટલા લોકો બીજી કંપનીના ફોન લે છે એટલા નોકિયાના લે છે નથી લેતા, કેમ કે ટેકનોલોજીમાં એમણે એટલું બધું પરિવર્તન કર્યું નથી. વૈકલ્પિક પેદાશોનો ભય. બરાબર. બજારમાં જે વસ્તુ લોકો વાપરતા હોય એની વૈકલ્પિક વસ્તુ આવી જાય તો લોકોનો ઇન્ટરેસ્ટ મેઇન વસ્તુથી ઉતરી જાય છે. જેમ કે પહેલાં પિત્તળના વાસણો બધા ખાતા હતા, હવે સ્ટીલના વાસણો. હવે તો સ્ટીલ બી ગયું અને હવે તો કાચની ડીશો, પછી પેલા શું કહેવાય ડિનર સેટ, બરાબર, એ બધા આવ્યું. એટલે કે વૈકલ્પિક ભય છે. હરીફાઈ. બજારમાં હરીફાઈ તો રહેવાની જ છે. બરાબર. એ પણ એક ધંધાનું જોખમ છે. કાયદો. કેટલાક સરકારી કાયદાઓ પણ જોખમ ઊભું કરે છે. માંગની અનિશ્ચિતતા, ભૌતિક જોખમ. બરાબર.
વ્યવસાય. ચલો તો આર્થિક પ્રવૃત્તિનું બીજું પ્રકાર છે વ્યવસાય. વ્યવસાય એટલે કે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડતનું જ્ઞાનની તાલીમ અને વ્યવસાય શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડતી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહેવામાં આવે છે. વ્યવસાય માટે સંગઠન પદ મેળવવું પડે છે. વ્યવસાયમાં જે મળે છે તેને ફી કહેવામાં આવે છે. ડૉક્ટર, વકીલ, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટ એ બધાનો વ્યવસાય તરીકે ઓળખાય છે. એની લાક્ષણિકતાઓ જો તમે વાંચશો તમને ઇઝી લાગશે. રોજગાર એટલે નોકરી, જે આપણે નોકરી કરીએ છીએ બરાબર, એને રોજગાર કહેવામાં આવે છે. એ રોજગારમાં કેવું હોય છે કે નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથે કરાર અનુસાર સોંપેલું કાર્ય કરવું એ આર્થિક પ્રવૃત્તિ બરાબર. શાળામાં શિક્ષક કાર્ય કરતો શિક્ષક એ શું કરે છે? નોકરી કરે છે. એના લક્ષણો વાંચજો તો ઇઝી છે, આવડી જશે. ચલો ઉદ્યોગ જોઈએ. ઉદ્યોગનો અર્થ એટલે માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ પર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદન કરી તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે કે ઉદ્યોગ બરાબર. ઉદ્યોગ એટલે કે જે વસ્તુ કોઈ વસ્તુ છે એ આપણે જ્યારે એનું ઉત્પાદન થાય ત્યારે તરત લઈ આવીએ છીએ વાપરવા માટે ના, એના પર જરૂરી કોઈ પ્રોસેસ થાય છે ત્યારે એ આપણા વાપરવા લાયક બને છે. જેમ કે લાકડું છે તો આપણે ઝાડ કાપીને આપણા ઘરમાં એને ટેબલની રૂપે લાઈન મૂકી દઈએ છીએ ના, એ ઝાડના લાકડામાંથી ટેબલ બનાવે છે સુથાર, એને પછી આપણે આપણા ઘરે લાવીએ છીએ બરાબર. તો જે કુદરતે જે વસ્તુ આપેલી છે એના પર પ્રક્રિયા કરીને જે પ્રક્રિયા કરવામાં આવે છે એને ઉદ્યોગ કહેવામાં આવે છે. એનું વર્ગીકરણ 3 રીતે થાય છે. પ્રાથમિક ઉદ્યોગ કોને કહેવાશે? તો જમીન, સમુદ્ર, હવા સાથે રહેલા હોય એટલે કે ખેતી, પશુપાલન, મરઘા, બતક ઉછેર એ બધા શું છે? પ્રાથમિક ઉદ્યોગ છે કે જ્યાંથી કાચો માલ મળે છે. જે રીતે અનાજમાંથી કેટલી બધી વસ્તુ બને છે બરાબર. તો અનાજમાંથી વસ્તુ બને છે પણ અનાજ આપણને મળશે ક્યાંથી? જમીનમાંથી. તો પ્રાથમિક ઉદ્યોગમાં આવશે જમીનને બધું. ગૌણ ઉદ્યોગ કોને કહેવામાં આવશે? કે જેમાં ટેકનોલોજી અને યંત્રોની મદદ લેવામાં આવે છે. જેમ કે અનાજ છે, અનાજમાં જે ઘઉં છે, ઘઉંમાંથી આપણે મેદો બનાવવો છે તો એ આવશે ગૌણમાં આવશે કે જે એના પર ઘઉંને યંત્ર દ્વારા મેદો બનાવવામાં આવશે. પછી આવશે આનુષંગિક ઉદ્યોગો. એટલે આનુષંગિક ઉદ્યોગો એટલે કે પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગના સહાયથી જે સેવાઓ પૂરી પાડે પછી ગ્રાહક સુધી પહોંચાડે છે કોણ? આનુષંગિક ઉદ્યોગ. જેવી રીતે આપણને ઘઉં મળ્યા પ્રાથમિક ઉદ્યોગમાંથી, ગૌણ ઉદ્યોગ દ્વારા આપણને મેદો મળ્યો અને મેદામાંથી ડેરીમાંથી જે બિસ્કિટ બને છે, બ્રેડ બને છે બરાબર, એ જે બધી પ્રોસેસ થાય છે તે આનુષંગિક ઉદ્યોગમાં થાય છે બરાબર. તો અહીંયા આગળ તમારો ચેપ્ટર નંબર 1નું રિવિઝન પૂરું થયું. એટલા સુધીનું તમારે દરેક બાબતનો એનો સમાવેશ થઈ જશે.